आप सबका स्वागत है एक ब्लॉग में આપણે આવ્યા હતા પ્લોટે થોડીક વાર એટલે બેહવા કાલ તમને ખબર છે કે આપણે દવાખાને ગયા હતા થોડા ઘણા કામ હતા એ બધા પતાવ્યા અત્યારે છોકરીઓ આવી છે મારા ભેગી ત્રણેય પ્લોટે અને હમણાં આપણે જાહું છોકરીઓને લઈને બગીચે જાવું કે નથી જાવું હા તો હાલો ડેલા આગળ નીકળો ત્યાં હું ફટાફટ શટર બંધ કરી દઉં આલા ફેનિયા મોબાઈલ ચાલ તો મસ્ત બ્લોગ ઉતાર મારો બોલ તો ખરી जता काका बंद करे स्वेटर एक तो काका ना हाथ में लई गयो जब बंद करे स्वेटर આરવીન બગીચા નટ લઈ જાવ્યો આપણે ને જો આ છોકરીને બગીચા નટ લઈ જાવી તારા ન થાવું બગીચે જવાબ એ નહીં દો કે એની બેન આવી રહે ને બહુ પાવર આવે ને એમાંથી એક આ હોતય છે આપણે બગીચે ફોગી ગયા છે અને થોડીક વારમાં છોકરાઓના હાથમાં આવી જાય હિંચકા લપસ્યા બગીચો કેટલોક ભરેલો છે હાવ ખાલી છે એક જ ઝૂલો રોકેલો છે બાકી બધું પેક છે છોકરીઓ આપણે મસ્ત સાઈડમાં હિંચકવા માંડી છે અને એક ઝૂલામાં હું થોડીક વાર બેઠો છું હિંચકતો નથી વિડીયો લઈને હમણાં હું નીકળી જાય અહીંથી અમારે આવી ગયો અહીંયા બધે લપસવા ચંપલ લઈને કાઢને હતા બીજી એક હજી જાય છે એક અહીં નાનું લપસ્યું ખાઈ છે જો કે તૂટેલું છે ને છેટેરા થયું નાત પાડી હતી મેં પેલા જા તૂટેલું છે પગ આવી જાય ભાંગી જાય આમાં નથી લપસવું હાલે હાલો આમાં લપસવું જાય તૂટેલું છે નથી દેખાતા તને ભલે નહીં પગ ભાંગી જાય હાલો આમ એના કરતા હિંચકા ખા આમાં લપસીએ ખા જોઈ ત્યાં બેન કસરત કરે ત્યાં જા અહીંયા છે અલે ફેની તારું ટાયર મૂકી દે ને ઓલી બધી હિંચકા ખાવાલો આ તૂટેલમાં કોઈ નહીં જવાનું અહીંયા છોકરીઓ અહીંયા બગીચા આવી તેની ઘણી બધી વાર થઈ બહુ જાજી વાર રોકાણી અને હવે આપણે આને લઈ જવું ઘરે ને પછી મારે જવાનું હોય દુકાને એટલે ફટાફટ ખરીદીને ગાડી કાઢી અને પછી નીકળીશું હવે દુકાને અત્યારે થોડીક વાર હિંચકી લીધું છે એટલે નીકળી અલગ અલગ કસરતો કરી લીધી છે બધાએ આપણે નીકળી ગયા દુકાને અને હોન્ડામાં એમાં મસ્ત લાઇટું ને એવું બધું આપણે ફિટિંગ કરાવ્યું હતું હોન્ડા જ્યારે રિપેર કરાવ્યું તમને મેં કીધું હતું કે આપણે હોન્ડા રિપેર કરાવી નાખ્યું છે એની લાઇટું થોડીક આપણને નડતરરૂપ થાય છે એટલે એનો આજે આપણે ફેરફાર કરવાનો હોય તમને હું દુકાન જઈને બધું કમ્પ્લીટ બતાવી દઈશ અત્યારે કાફી મોડું થઈ ગયું મારે એટલે ઘાયા પહેલાં દુકાને પોગી પછી હું આગળ નિરાય તો તમારી એ વાત કરીશ અત્યારે જાય આપણે અને રોડનું કામ હજી ચાલુ જ છે કોઈ કેદી પછી બહુ ટ્રાફિક કરી નાખે હાલતા અત્યારે તો રોડ ખાલી છે વાંધો નહીં આવે આપણે દુકાને પોગી ગયા છીએ દુકાન કમ્પ્લીટ અહીંયા ચાલુ જ છે બાકી અહીંયા આપણું પડ્યું છે સ્પ્લેન્ડર જો કે આપણે આખું હમું કરાવી નાખ્યું જેને આપણે જમ્પ સિગ્નલ લાઇટ પાઇપ ને એવું બધું કરાવ્યું હતું તમને બતાવી દઉં હરખુંથી આ આપણા નવા જમ્પ ને એવું બધું છે બે સાઈડના જમ્પ આપણે બદલાઈ નાખ્યા છે અને આ આપણે લાઇટો નાખેલી છે મોરામાં જો કે આપણે ફેરવવાની છે જગ્યા ક્योंकि બહુ આડી નડે છે અને આપણે સાઈડમાં ક્યાંક આડાવરી કરી નાખીશું એટલે હવે એને કરી સરખું હોન્ડા આપણે લઈ લીધું પાસે આ ચાપને આપણે ફેરવીએ પણ એ હવે જોઈ ઈચ્છા થાય તો ફેરવીશું ન કરે એને રહેવા દેવો ત્યારે ના લાઇટું એકને ફેરફાર કરીશું લાઇટની પટ્ટીઓ આપણે ભાઈ કરે છે સીધી બાકી બધું આપણે ત્યાંથી બોલ ને બધું ખોલી નાખ્યું હોય લાઇટું વાઇટું આ બે પટ્ટીઓ અને સીધી કહીને આપણે થોડો ઘણો પ્લાન ફેરફાર કર્યો હોય તો એનું સેટ કરી સરખું પછી હું તમને બતાવીશ બધી આપણે કમ્પ્લીટ નંબર પ્લેટની પાછળ આવી રીતના રાખી દીધી છે પણ એક પ્રોબ્લેમ છે આમાં કે આ જમ્પ રોદો આવે ત્યાં જમ્પ બધા ચડે તો આ પંખાને અડી જાય એમ છે એટલે આની પટ્ટીઓ આપણે મોટી નાખવી જોઈએ પછી દુકાને કમ્પ્લીટ આપણે અંધારું થઈ ગયું ફટાફટ આપણે દુકાન કરી દીધી બંધ જ ગરાગી બહુ જાજી હતી ને થોડીક વાર આપણે સવારે હોન્ડામાં મૈથા હતા કાંઈ વાંધો નહીં આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી ફરી પાછા મળીશું એક ઓર વ્લોગમાં